જો આપણા ભાઈ કરે છે એન્ટ્રી. તો બા સામે બધા બાઇક વાળા ઊભા છે. અહીંયા સડાવી છે સુરત જવા માટે. સડાવવાની છે એમાં ગાડી અને પાણી છે ફૂલ. જો આપણે અંદરના બ્રિજમાં પણ એન્ટર થઈ ગયા છીએ. આ જો આપણે સડાવી દીધી છે અંદર. હલો ભાઈ, તો આપણી ગાડી કમ્પ્લીટ અહીંયા લાગી ગયેલી છે. સાઈડમાં બીજી પડી ને તો અમારા ભાઈ આ બધા ગાડીઓ લગાડવા વાળા છે. આ છે કંઈક બહારનો વ્યૂ આનો. આપણે અત્યારે ગાડી અંદર લગાડીને આવ્યા છીએ ને આપણે બહાર ઊભા છીએ. તો આ છે સુરત દાદાનો વ્યૂ. અને જો આપણે ઉપર અત્યારે ફરવા આવ્યા છીએ. સી ભાલતી થઈ ગઈ છે ને હવે ઘડીક વાર રખડી લઈએ ઉપર ને પછી ચા પાણી પીવાના. આપણે ચા પાણી પીવા આવી ગયા ભાઈ. મિત્રો જય માં મંગળ, જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આપણે જવાનું છે પાછું. ઓલી ટ્રીપ તો કેન્સલ થઈ ગઈ હતી. આપણે હવે ભાવનગરથી ટુમકુર જવાનું છે, બેંગ્લોર જ તે જ્યાં બાંધ્યું હતું એનાથી આપણે 120 કિલોમીટર ઓરું છે થોડુંક બેંગ્લોરથી. ઓલું બેંગ્લોર પછી બાંધ્યું હતું, બેંગ્લોર વટીને હતું ને બેંગ્લોર પહેલાં છે 70 કિલોમીટર. તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. વિડીયો જેમ બને મજા આવે તો તમને આગળ શેર કરજો, જેથી કરીને અમને પણ વિડીયો બનાવવાની પછી બહુ મજા આવે. હમણાં દીધા તો થોડુંક ઠંડુ છે, હવે લગભગ ઠંડુ નહીં રહે. તો હાલો મળીએ, આપણે રોરો ફેરીની અંદર જઈએ. તો હાલો ભાઈ, આપણે હવે કાંટો કરાવી લઈએ. રોરો ફેરીની અંદર હવે આપણે ચડાવી દેવાની છે. મોડું થઈ ગયું ઘરેથી આવતા થોડુંક. આમ મોડું છું ને આમ નથી જો. ચાલો આ જો આપણો કાંટો આવી ગયો છે અને હવે આપણે નિરાંતે કાંટો કરી લઈએ. આ છે કાંટો રોરો ફેરીનો. જો આપણા ભાઈ કરે છે એન્ટ્રી કાંટે. અને આપણી જો કૂપન આવી ગયા છે અને ટિકિટ પણ આવી ગઈ છે જુઓ 2. અને આ છે કૂપન આપણા ટ્રકમાં આપે છે. બાકી પેસેન્જરને તો આમાં કૂપન ન મળે, ટ્રકવાળાને જ મળે. તો ભાઈ સામે બધા બાઇક વાળા ઊભા છે. અહીંયા સડાવી છે સુરત જવા માટે. તો જો ભાઈ આપણે પૂગી જાય છીએ પુલ ઉપર અંદર રોરો ફેરીમાં. જો હમી પડી આપણી રોરો ફેરી તે ચડાવવાની છે એમાં ગાડી અને પાણી છે ફૂલ. જો પાણી ફૂલ છે ભાઈ. અત્યારે હાલો તો ગાડી અંદર ચડાવી. અમારા મનદીપભાઈ જો મિની વ્લોગ શૂટ કરે છે. તો આપણે અંદરના બ્રિજમાં પણ એન્ટર થઈ ગયા છીએ. જુઓ છે અંદરનો બ્રિજ. આ છે આપણી રોરો ફેરી. હાલો તો જઈએ અંદર. હા જુઓ આપણે ચડાવી દીધી છે અંદર શિપમાં ગાડી. ભાઈ લેવરાવી છે આપણને એ છે કે આ બાજુ આવવા જોઈએ એમ. ચાલો લગાડી દઈએ પહેલાં. હલો ભાઈ, તો આપણી ગાડી કમ્પ્લીટ અહીંયા લાગી ગયેલી છે. સાઈડમાં બીજી પડી ને તો અમારા ભાઈ આ બધા ગાડીઓ લગાડવા વાળા છે. હવે તો આ બધી આ એક હાલેન છે, આ હાલેન છે ને વચ્ચેથી ચડે છે 4 વ્હીલ હોયથી. જો હવે ફૂલ થવા આવી છે. જો કે ફૂલ જ હોય પણ હવે ફૂલ થવા આખી આવી ગઈ. ને ભાઈ જો આઈ સર ચડાવે છે. આવ્યું આવી રીતે ભાઈ બધી ગાડીઓ ચડે છે અંદર. ભાઈ પણ વિડીયો બનાવે છે. તો આ છે કંઈક બહારનો વ્યૂ આનો. આપણે અત્યારે ગાડી અંદર લગાડીને આવ્યા છીએ ને આપણે બહાર ઊભા છીએ. આ બધા જો મેનેજમેન્ટ વાળા છે બધા. ને આ ભાઈ જે બેઠા છે ગાડીઓની બધું લખે છે કેટલા જણા કેટલા નહીં, ગાડીઓ નંબર બધો. જો આ ટગ બોટ છે ત્યાં આ શરૂ થાય એટલે આને ધક્કો મારવા માટે અને લગાડવા માટે કામમાં ટગ બોટ છે. અને આ જો મિની બસ પડી છે રોરો ફેરીવાળાની. જે પેસેન્જર હોય એને ત્યાંથી લાવે છે. અને જો પુલ હતો એથી આપણે
અંદરથી આવ્યા આમથી. તો હવે આપણે જઈએ અંદર. તો હાલો ભાઈ, જો રોરો ફેરી ઉપડી ગઈ છે. અત્યારનો સુરત દાદાનો વ્યૂ જોઈ લો તમે. ઘોઘાથી નજારો છે આ બધો ભાઈ. ને જો બધું પાણી, બધા જો ભાઈ ઊભા રહી ગયા છે જ્યાં હોય ને. ને આપણે તો શું છે, આપણે તો વિડીયો શૂટિંગનું જ હોય. આપણે જો શૂટિંગ કર્યા કરીએ ભાઈ. ને હાલો ભાઈ, આપણે ઉપર જ્યાં આપણે ઘર હોય તો ધાબો કહીએ ને, એની ઘરે ભાઈ જો આમ ખુલ્લા પટમાં હોય એવાનું જો આમ બધું માણસો પબ્લિક એ મોજ કરે છે બાપા શાળાનું હો. અને એવી મજા આવે છે ભાઈ કે વાત પૂછોમાં તમે એવી. અમારા તો મનદીપભાઈ પણ ઊભા છે, એને તો એનો મિની વ્લોગ શૂટ કરી લીધો છે. ને જો બધા આમલા આમને આમલા માટા મારે છે. ને આપણે તો બધાને ધ્યાન રાખવાનું, વિડીયો ઉતારવાનો. આવું છે ભાઈ. હાલો થોડુંક અમારું મોટું પણ તમને દેખાડી દઈએ. આવું છે ભાઈ. તો જો પબ્લિક દુનિયાનું છે. હાલો તો હવે નાસ્તો કરી આવીએ. તો જો ભાઈ આપણે લઈ લીધો નાસ્તો અંદર. ને જો અંદરનું ઇન્ટિરિયર આવું છે કાંઈક. જૂની રોરો ફેરી પણ મસ્તીની છે ભાઈ. તો હાલો હવે નાસ્તો કરીને જઈએ બહાર. બહાર નીકળ્યા એટલે આપણે મળી ગયું ત્યાંની સામેનું સીપ છે અજીરાથી આવે એ. થોડુંક મોડું થઈ ગયું નાસ્તો કરવાનું, જેમ આગું વહી ગયું છે. કાંઈ વાંધો નહીં, એટલે આપ તમને દેખાડી દઈએ. વહી ગયું ને આમ જોવો બધા ઉપર આય એને જોવા સારું લાઈન લાગી ગઈ હો. પણ આવું છે ભાઈ બધું. તો હાલો એને ટાટા બાય બાય કહી દઈએ અને રખડીએ. જો બે સાફ સફાઈ કરવા મળ્યા છે. હવે જવાનો સમય થઈ જશે હમણાં થોડીક જ વારમાં. બધા આંટા મારે છે ને આપણે પણ આંટા મારી લીધા. ને કંઈક મેનેજર સાહેબ કહેવા આવ્યા છે કોકને, કંઈક શું હોય તો આપણે નથી ખબર. એ હોય કંઈ જ જોવા તમે તારે એમાં શું ભાઈ. ને આપણે તો ધીમે ધીમે કરતાં આ સાઈડમાં આવી દઈએ, કેમ કે આપણે ઉતરવાનું છે આ સાઈડમાંથી. આવી ગયું છે આપણું અજીરા. હવે અહીંથી ગાડી નીકળશે. તો ભાઈ સામે દેખાય પોઈન્ટ છે ને લગાડવાની છે, હજી થોડીક આગી છે, વાર લાગશે થોડીક. બધા તો અડાવળી થવા મળ્યા છે ઉતરવામાં. ને હા ભાઈ કરી દીધું એનું કામ ચાલુ, કેમ કે પૂગવા આવ્યા હતા હવે. એટલે એની તૈયારી જે છે એ બધી એને કરવી પડે વહેલા હાર. તો આવું છે બધું ભાઈ, રોરો ફેરીની મોજ હો. ચાલો નીચે જઈએ. ચાલો ભાઈ આપણે ગાડી લગાડેલી પાર્કિંગમાં વહી આવ્યા છીએ અને હવે નીકળવાનું છે આપણે અજીરા તરફ જવા માટે. તો આ બધી ઇકોની પાછળ આવ્યું એટલે એને પાછળ મુકાવી છે. તો ગેટ હજી ખુલવાનો બાકી છે. આ તો નહીં ખુલે, ને સામેનો ફૂલ છે. તો જો આ તમને અંદરનો વ્યૂ દેખાડી દઉં, બહુ તો નહીં બતાય, પણ આ બધું ફૂલ છે ભાઈ. ટ્રાફિક ટુ વ્હીલ ને મોટર ફોર વ્હીલ થોડીક ઓછી, ખટેરા અને ટુ વ્હીલ બધું ફૂલ છે. તો હવે આપણે જઈએ આપણી ગાડીમાં. તો હાલો ભાઈ આપણે આવી ગયા ગાડીમાં. ગાડી કરી દઈએ આપણે ચાલુ. એટલા બધા સેન્સર છે ભાઈ. જુઓ ગાડીઓ ધીમે ધીમે કાઢવાનું ચાલુ થઈ ગયું છે. વારો થોડોક મોડો આવી છે. જોઈએ હવે. તો જો ભાઈ ટુ વ્હીલ વાળા આવી ગયા ને પેસેન્જર પણ અમુક છે આવેલા હોય આમ એ પણ આવી છે. તો બધા હેલા જાય છે શાંતિથી. અમે પણ શાંતિથી સાઈડમાં પીડ્યા છીએ. તો મારો બાપુલિયો કહે થોડાક હાલજો એટલે મારો વારો વહેલા આવે કાંઈક, નકર અહીંયા થાય છે બફારો પાછો. તો હાલો જલ્દીથી નીકળે એટલે આપણે વાહ હોય નીકળીએ. હજી ફોર વ્હીલ તો બાકી છે પણ તોય નીકળી જવું આપણે. ધીમે ધીમે કરતા એટલે તો પૂછ્યા ભાઈ, પણ આ જો બે ગાડીઓ ઓલી છે એ સડતી નથી, એટલે એના કારણે આપણે ઊભી રખાવી છે. એક બાજુ રોરો થોડીક ગાડી વજન વધી ગયો એટલે. અને હવે આ બે ચાર ગાડીઓ છે પછી આપણે કીધું કે ચડાવી ગયો. જોઈએ હાલો. તો જો ભાઈ હવે ધીમે ધીમે નીકળે છે ફોર વ્હીલો ઓછી છે. આજે 200 ટુ વ્હીલ હતા એમ કીધું ભાઈ, અને ખાલી 63 મોટર છે. बेंगलोर का बेंगलोर टाइम लगता है फिर यहाँ जाने में? 2-2.5 दिन, तीसरे दिन में हुआ. रुकते जाते होंगे ना? नहीं, चलते ही चलते, रुकते नहीं. डबल ड्राइवर. तो हालो आ નીકળી જાય પછી આપણે ચડાવી દઈએ. તો હાલો ભાઈ આપણો વારો આવી ગયો છે ને આપણે જો જાય છે ધીમે ધીમે.
બે ગાડી ઊભી રહી ગઈ છે ઢાળના હિસાબે. ચલો હલો તો જય ભોળેનાથ જો જાય. નીકળી ગયો ભાઈ. લોટો નાખ્યો નથી આપણે પહેલામાં જવા દીધી છે. અવાજો આવે ને કે બધા ભાઈ આરે જો નીકળી ગયા નકર બીજી ગાડી હોય આપણે હલવાની. હાલો તો અમે છે પાર્કિંગ. આપણે નીકળી ગયા હવે ભાઈ. હજીરા ઉતરી ગયા. 1 વાગી ગયો હે. હા ભાઈ આઉટની એન્ટ્રી કરે છે અહીંથી. લખાવી નાખીએ ને મોબાઈલ નંબર ને નામ ને એવું લખશે અને નીકળી જઈએ. હવે હજીરાથી નીકળીને આપણે સીધા ડાયરેક્ટ પહોંચી ગયા સોનગઢ. તો જો ઉરિયા આપણું ફૂલ થાય છે. ઉરિયા પાણી કહેવામાં આવે ભાઈ. તો જો ટાંકા ભરેલા છે એડબ્લુના અશોક લેલન કંપનીના ગલ્ફના. કંપનીમાં નખાવવું પડે બિલ આવે એટલે. તો આવ્યું છે શોરૂમ છે ભાઈ અહીંયા અશોક લેલનનો. હા જો રોડ કાંઠે જ છે. તો હાલો આપણે પહેલાં એડબ્લુ નખાઈ દઈએ એડબ્લુ. તો હાલો ભાઈ આપણું એડબ્લુ ફૂલ થઈ ગયું છે. જો ઢોળાઈ ગયું ફૂલ થતા. અને ભાઈ ડોલ લઈને ભરવા આવેલા છે એની સામે ગાડી છે. અને દાદા ગયેલા છે ક્યાંક બિલ લેવા આપણું. તો આ છે શોરૂમ અહીંયા જ છે દાદા એમ ને. ચાલો ભાઈ આપણે પૂકી ગયા છીએ સોનગઢ. જુઓ તમે ડુંગરો. સોનગઢ વ્યારાનો ડુંગરો ભાઈ. હાલો તો થોડીક જ વારમાં આપણે બોર્ડરે પૂકી જવું ગામમાં. ત્યાં ગ્રીસ ને એવું કરાવવાનું છે. હાલો નીકળી જઈએ. તો ભાઈ સોનગઢ સિટી ચાલુ થઈ ગઈ છે. ભાઈ આપણને કોમેન્ટમાં કીધું ભાઈ હું સોનગઢ રહું છું કે તમે સોનગઢનો સીન ન લીધો. તો એ ભાઈનું કીધું આપણે આજ કરી નાખીએ. આપણે આગળ જાય છે તો ગાડી. તો ભાઈ સિટી. હાલો તો આગળ 1 જ કિલોમીટર એનાથી હાલવાનું એટલે આપણું જે ગ્રીસ કરાવવાનું છે એ બધું આવી જાય. તો હલો ભાઈ આપણે જો એર ક્લિન્ડર સાફ કરી લીધું. અને હોટલ શિવમ કાઠિયાવાડી ભાવનગરવાળા આપણું અહીંયા કાર્ડ પડ્યું હતું. તો જમવાનો સમય તો અત્યારે નથી આપણે. આ રોજ લગભગ ક્યારેક જ બને છે એવું કે જમવાનો સમય આ બધું થાય એવું. કારણ કે ટાઈમ જ એવો હોય. કાં મોડા હોય કાં વહેલા હોય. તો આપણે જો મનદીપભાઈ પાસે એર ક્લિનર આવી ગયું છે. સાફ કરી લીધેલું. આપણી ગાડી પડી અહીંયા. ને આપણું કાર્ડ પણ લઈ લીધું. અને આપણે જો એર ક્લિનર ચડાવીને નીકળી જઈએ. કારણ કે હજી રસ્તો આપણો છે કાપવાનો ઘણો બાકી. આપણે ગુજરાતના છીએ. આપણે ભોગવવાનું છે બેંગ્લોર. હાલો તો નીકળીએ. અને ભાઈ મહારાજ બોર્ડરે ભીગ્યા હતા. જો ભાઈ અમારા મીરભાઈ છે ને અમને આમાં મળ્યા હતા ભાઈ. ગાડી વાળીને એની બોલેરો પાછી આવ્યા. તો આભાર ભાઈ તમારો આવવા બદલ. હલો ભાઈ તો આપણે પૂગી ગયા છીએ મહારાષ્ટ્ર બોર્ડરે. લાઈન છે 3. બહુ મોટી લાઈનો છે. આપણે ઘણી વારથી ટ્રાફિકમાં હતા લાઈનમાં. હવે અત્યારે પૂગ્યા છીએ. એક ગાડી આગળ છે ખાલી. હવે પછી આવી જાય તરત વારો. અને અહીંયા બોર્ડર ચેક કરી અને નીકળી જઈએ સીધા મહારાષ્ટ્રમાં. ગળી જઈ અંદર આગળ જઈને હજી ડીઝલ નખાવવું છે થોડુંક. કેમ કે અડધી ટાંકી થઈ ગઈ છે. તો નખાવી દઈએ જેટલું આવે એટલું. પછી ઉગી જાય એટલે વાંધો નહીં કર્ણાટકમાં. કેમ કે ઓછા ભાવનું છે. થોડો ઘણો ફાયદો થશે. હાલો નીકળી જઈએ. ચાલો ભાઈ આપણે પૂગી જઈએ વિસરવાડી. ને જો ટાંકી અડધી થઈ ગઈ હતી એટલે ફૂલ કરાવી લઈએ પહેલાં. કેટલું આવે જોઈએ. ભાઈ અમારે નાખે છે ડીઝલ. તો જો ભાઈ ટાંકી થઈ ગઈ છે ફૂલ. ને જો ડીઝલ આવી ગયું છે 16,601નું 181 લીટર. તો મરાઈ ગયા આખરે ભાઈ. હેલો ભાઈ તો આપણે આવી ગઈ છે પાર્થ હોટલ કાઠિયાવાડી. જો સામે હોટલ છે. આપણે અહીંયા જમી લેવાનું છે. કેમ કે આખો દિના છે ભૂખ્યા. હું કે ભાઈ ઓ લાગી ભૂખ લાગે ને.
દબાઈને ઉપર લે એક નંબર ખાવાનું આવે. હાલો તો હોટલે જઈએ ભાઈ. ચાલો ભાઈ આપણે ગાડી કરી દીધી છે પાર્કિંગ અને હવે આપણે રામભાઈની હોટલમાં જમી આવીએ. રામભાઈ તો હવે વ્યારા હશે, ભાઈ બેઠા છે એના અહીંયા. આ છે પાર્થ હોટલ ભાઈ, દહીવેલો ઘાટ ચડીને તરત આવે. તો હાલો જમી લઈએ પહેલાં. તો જો ભાઈ આપણે પાર્થ હોટલમાં આવી ગયા છીએ. તો હવે નિરાતે આપણે જમી લઈએ. બહુ મસ્ત મજાનું જમવાનું છે એટલે. અને જોવા પાર્થ રોડ લાઇન્સ રામભાઈ. તો ઘણા ભાડા નીકળે છે આપણે ભાઈ અત્યારે મહુવાના અને ભાવનગર બાજુના. તો ભાઈ જો નીકળ્યા છે બહાર. અને હવે આપણે નાસ્તો પણ જેવો લેવાનો છે બધો. જો આમાંથી ઘણો ખરો નાસ્તો લેવું થોડો ઘણો, અને જેથી કરીને ખાવાનું ન મળે તેવા સાવવા થાય ભાઈ, પેટ મોજા થોડી થોડી થઈ જાય એવું છે. તો બિસ્કિટ છે બધું. બિસ્કિટ તો આપણે નથી ખાવા, આપણે થોડુંક ભાગ લઈ લેવું તીખો. જો બધા ભાઈ જમે છે અને હવે અમારે જમવા બેસવાનું છે. તો હાલો આપણે જમવા બેસી જઈએ. તો હાલો ભાઈ આપણે પાપડ, બાજરાનો રોટલો, આ લીલા મરચાંની ચટણી, ડુંગળી, સંભારો છે, કોબીનો, મરચાં લીલા અને દહીં તીખારી, ડુંગળીનું શાક. ભાઈએ પણ ડુંગળીનું શાક ને સેવ મસાલા મંગાવ્યું છે. તો હવે જમી લઈએ નિરાતે, કેમ કે આખો દીનાથી ભૂખ્યા. તો હાલો પેલા હરિહર કરી લઈએ. પાર્થ હોટલ હો ભાઈ, દહીવેલ. તો ભાઈ આ બ્લોગ આપણો અહીંયા સુધીનું. રામભાઈ પાર્થ હોટલ સાકરી દહીવેલ, ત્યાં અહીંયા આપણો વ્લોગ આ પૂરો કરીએ છીએ. જમીને નિરાતે જમી લીધા, એકદમ મસ્ત મજાનું ખાવાનું હતું. અને અવાજ આપણો અત્યારથી બેહવા મળ્યો છે. તો જુઓ ટીકડા આપણે હારે લાવેલા છે, તો ટીકડા પી લઈએ. પહેલાં ખાઈ લીધું છે અને હવે ટીકડા પી લઈએ અને પછી આગળ હાલી જાઉં. ત્યાં હાલે ત્યાં સુધી ઠીક છે. રસ્તો થોડો ઘણો ખરાબ ને એવું બધું આવે છે અને રસ્તો અત્યારે આપણે ચેન્જ કરવાનો છે. પહેલાં જે ટુમકુર બેંગ્લોર જતા તો હાઈવે ટુ હાઈવે હાલતા, ને અત્યારે આપણે શિરડી સાંઈબાબાના મંદિરની બાજુમાંથી નીકળવાનું છે. તો એ રસ્તો પકડવાનો છે. તો મળીએ ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ને વિડીયો ગમે તો મોટા ભાઈ લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ હવે બીજા ભાગમાં. જય માતાજી.